19મી સદી સુધી પહોંચતા એશિયાટિક સિંહો માટે સ્થિતિ ભયંકર બની ગઈ હતી. એક તરફ વધતો શિકાર અને બીજી તરફ ઘટતા જંગલો. રાજાઓ, નવાબો, મહારાજાઓ અને બ્રિટિશ અધિકારીઓ માટે આ સિંહનો શિકાર પ્રતિષ્ઠાનો વિષય બની ગયો હતો. તે સમયના ચિત્રો અને વર્ણનોમાં સિંહના શિકારને ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે સિંહના અસ્તિત્વ પર પડકારો પર વાત કરીએ. 19મી સદી એશિયાઈ સિંહો માટે મુશ્કેલીનો સમય રહ્યો, કારણ કે રાજા, નવાબો, મહારાજો અને બ્રિટિશ અધિકારીઓ માટે સિંહનો શિકાર પ્રતિષ્ઠાનો વિષય બની ગયો હતો. તે સમયના ચિત્રો અને વર્ણનોમાં સિંહના શિકાર તે ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. જોકે માત્ર શિકાર જ જવાબદાર નહોતો. ખેતીનો વિસ્તાર વધ્યો, માનવ વસાહતો વિસ્તરી, જંગલો કપાયા અને સિંહોના કુદરતી રહેઠાણો સીમિત થતા ગયા. મોટા શિકારી પ્રાણીઓ માટે સૌથી મોટી જરૂરિયાત વિસ્તારની હોય છે. જેમ જેમ આ વિસ્તાર ઘટતો ગયો તેમ તેમ સિંહોની સંખ્યા પણ સતત ઘટતી ગઈ અને પરિણામે એક સમય એવો આવ્યો જ્યારે સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહો છેલ્લી આશા માત્ર ગીરના જંગલોમાં જ રહ્યા. અને 19મી સદીના અંતમાં તેમની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ હતી કે કેટલાક અંદાજોમાં માત્ર ડઝન સિંહો જ બાકી રહ્યા હોવાનું કહેવાય છે. આ વિસ્તારની અંદર જેવી રીતે લોકોની અવરજવર વધી રહી છે, જેવી રીતે ટુરિઝમ વધી રહ્યું છે, નેચરલ હેબિટાટ્સ વધી રહ્યું છે, સિંહોની સંખ્યા પણ વધી રહી છે, તે રીતે આની જે બ્યુટી જોઈએ છે એ નેચરલ હેબિટાટ્સના કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ પ્રકારના સેન્ચુરીમાં ડેવલપમેન્ટના કામો પણ કરી રહી છે. અને આવનારા સમયમાં માનવ અને પશુ એમની સુરક્ષા પણ જરૂરી છે અને સાથે સાથે આપણા સિંહોની પણ સુરક્ષા જરૂરી છે. એને કુલ તાલમેલ કરી બેલેન્સ સાથે અત્યારે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌથી મોટો પડકાર એ ગીરનું જંગલ હવે સિંહોની વધતી સંખ્યા માટે નાનું પડી રહ્યું છે. 1412 ચોરસ કિલોમીટરનો જંગલ વિસ્તાર હવે 891 જેટલા સિંહોને સમાવી શકે તેમ નથી. આના કારણે સિંહો જંગલો છોડીને આજુબાજુના રેવન્યુ વિસ્તારોમાં, ગામડાઓમાં, નદીના પટ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યા છે. આનાથી ભવિષ્યમાં માનવ સિંહ સંઘર્ષ વધવાની પૂરેપૂરી શક્યતા છે. સિંહ માટે આજકાલ સૌથી મોટો માનવ સર્જિત પડકાર એટલે અકસ્માતો, જેમાં રેલવે ટ્રેક છે. કારણ કે ગીર અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી માલગાડીઓ અને ટ્રેનોની અડફેટે આવીને સિંહોના કપાવાના કિસ્સાઓ અવારનવાર બની રહ્યા છે. જોકે સરકારે હવે ટ્રેનની સ્પીડ પર પણ નિયંત્રણ અને ટ્રેકર્સની વ્યવસ્થા કરી છે, છતાં ભય સંપૂર્ણપણે ટળ્યો નથી. આ ઉપરાંત બૃહદ ગીરમાં વિસ્તરેલા સિંહો ઘણીવાર હાઈવે ક્રોસ કરતી વખતે વાહનોની અડફેટે આવે છે. તો વળી ખેડૂતો પોતાના પાકને ભૂંડ અને નીલગાયથી બચાવવા માટે ખેતરોની ફરતે ગેરકાયદેસર ઇલેક્ટ્રિક કરંટવાળી વાડ બનાવે છે, જેમાં આકસ્મિક રીતે સિંહો ફસાઈને વીજ કરંટથી મૃત્યુ પામે છે. સમગ્ર વિશ્વના એશિયાઈ સિંહો માત્ર એક જ વિસ્તારમાં હોવાથી એક પણ ભયંકર રોગચાળો સમગ્ર પ્રજાતિને નષ્ટ કરી શકે છે. વર્ષ 2018માં ગીરમાં CDV એટલે કેનાઇડ ડિસેમ્બર વાયરસ અને બેબિસિયોસિસ નામના રોગચાળાને કારણે 25થી વધુ સિંહોના ટૂંકા ગાળામાં જ મોત થયા હતા. તે ઘટનાએ વન વિભાગ અને વૈજ્ઞાનિકોની ઊંઘ હરામ કરી દીધી હતી. જોકે તાત્કાલિક અમેરિકાથી રસી મંગાવીને સિંહોને વેક્સિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ ભવિષ્ય માટે આ એક મોટી ચેતવણી છે. આમ એક પ્રજાતિ જેણે હજારો વર્ષ સુધી વિશાળ ભૂભાગ પર શાસન કર્યું તે હવે લુપ્તતાની ધાર પર ઊભી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.